મિત્રો, ઉમંગ એપ્લિકેશન બંધ થઈ ગઈ. જ્યારે આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને પછી એમાં ઈપીએફઓ સર્ચ કરી અને પછી જેવી ઈપીએફઓની સર્વિસ ઓપન કરીએ તો આપણે યુએએન એક્ટિવેશનનો ઓપ્શન પણ હવે નથી જોવા મળતો. અને હવે તમને પણ આ પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં યસ કમેન્ટ કરીને જણાવજો. રાધે રાધે મિત્રો, હવે આ રીતે પીએફના રૂપિયા ઉપાડો. એટલે આજના આ વિડીયોમાં ઉમંગ એપ્લિકેશનથી નહીં પણ પીએફની વેબસાઇટથી કઈ રીતે તમે પીએફના રૂપિયા ઉપાડી શકો એની વાત જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓ તરફથી જે મેસેજ આવેલો છે એ હું તમને જણાવી દઉં. એમાં એવું લખેલું છે કે ઈપીએફઓ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ. એટલે કે ગુજરાતીમાં સરળતાથી હું તમને સમજાવું તો પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પીએફનો ક્લેમ અત્યારે કરો તો તમારા પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં આવવામાં થોડોક વધારે સમય લાગી શકે છે. એટલે જ્યારે પણ તમે ક્લેમ કરો ત્યારે મિનિમમ 1 અઠવાડિયા સુધીની રાહ જોવાની. એટલે હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લઈએ અને પછી આપણે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં વિડ્રોવ પીએફ જોવા મળી જશે. એમાં આપણે એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે જેવો હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરું એના પછી આપણે ફરીથી એક એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં. એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે આધાર કાર્ડની થોડીક ડિટેલ એન્ટર કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પાસવર્ડ યાદ હતો એટલા માટે બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને જમણી સાઈડમાં આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે. અને આપણે કોઈની પણ પર્સનલ ડિટેલ બતાવી શકીએ નહીં એટલા માટે બ્લર કરી દીધું. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે બેંકની કેવાયસી કરવી પડે અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને તમારા મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. અને જેવો તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે એમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમને એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે.
એટલે હવે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં તમે ક્લિક હિયર ઉપર ક્લિક કરો એના પછી તમને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોવા મળી જશે. અને હવે આપણે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લીધું એના પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જે પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ પર્પઝ સિલેક્ટ કરી લેવાનું. જેમ કે તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે તમારા ઘરમાં કોઈ પણ કામ કરાવવાનું હોય તો એના માટે હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને કોઈ અધર પર્પઝ માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે સિમ્પલ ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. એના પછી એલિજિબલ ક્લેમ અમાઉન્ટ તમારે જોઈ લેવાનું અને એનાથી વધારે આ બોક્સમાં તમારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. કારણ કે જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને તમારું એડ્રેસ જોવા મળી જશે. એમાં કોઈ પણ ચેન્જીસ હોય તો તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને ચેન્જીસ કરી લેવાનો. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે તમારે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરી લેવાનું છે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને પછી નીચેની તરફમાં આવી અને જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને જે પણ ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લઉં. એના પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને મદદ મળે. અને હવે તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.